हेलो दोस्तों, आज હું તમારી સાથે શેર કરવાની છું એકદમ યુનિક, એકદમ ટેસ્ટી ઈદડાનો સ્વાદ આવે તેવો સૂજીનો નવો નાસ્તો। એક મોટા બાઉલમાં 1 કપ આપણે સૂજી લઈ લઈશું। તમે નાની મોટી કોઈ પણ યુઝ કરી શકો છો। અહીંયા તો મેં મોટી સૂજી અહીંયા લીધેલી છે। ત્યારબાદ આપણે 1 વાટકી દહીં લઈશું। તો એકદમ પરફેક્ટ માપ છે। 1 વાટકી સૂજી, 1 વાટકી દહીં લેવાનું છે। ત્યારબાદ આપણે અડધી વાટકી પાણી લઈ લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે 3 વસ્તુ છે તે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને ઢાંકણ ઢાંકી અને તેને રેસ્ટ આપીશું। જેટલું તમે અહીંયા ખાટું દહીં લેશો એટલું જ તમારો આ નાસ્તો છે તે એકદમ સરસ એવો બનશે અને ઈદડાનો સ્વાદ આવશે। તો અહીંયા આપણે એક ડીશ લઈ લીધી છે ઢોકળાની અને તેને તેલથી ગ્રીસ કરી લીધી છે મેં। હવે આપણે અહીંયા 10 મિનિટ જેવું થઈ ગયું છે। સૂજી છે તે પણ એકદમ સરસ એવી ફૂલી ગઈ છે। તો તેને એક વખત બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે તેમાં એડ કરીશું અડધી વાટકી ફરીથી પાણી। તો અહીંયા મેં પાણી છે તે લીધેલું છે કેમ કે આપણું જે બેટર છે તે થોડું ઘટ છે એટલા માટે। તો તેને ઠીક કન્સિસ્ટન્સી આપવા માટે અહીંયા આપણે પાણી એડ કરવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ ઠીક એવું અહીંયા આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે। હવે આપણે સ્વાદ અનુસાર 1 ચમચી મીઠું એડ કરી અને બરાબર એક વખત મિક્સ કરી લઈશું અને આપણે અડધો ઈનો એડ કરવાનો છે। તો તમે બેકિંગ પાવડર અથવા તો બેકિંગ સોડા પણ લઈ શકો છો, બટ અહીંયા તમે ઈનો લેશો તો તેનો સ્વાદ છે અને સાથે સાથે ઈદડા એકદમ સરસ રીતે ફૂલીને તૈયાર થશે। એકદમ ઈદડા જેવો આપણો આ નાસ્તો છે તે તૈયાર થશે અને સ્વાદ પણ એટલો જ સરસ એવો આવશે। અહીંયા આપણે તેલ કરેલી ડીશમાં આપણે બેટર એડ કરી દઈશું અને સ્ટીમરમાં આપણે મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી તેને 10 મિનિટ માટે કૂક કરવાનું છે, એ વાતનું ધ્યાન રાખવાનું છે। ત્યારબાદ 10 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે તેના ઉપર કાળી મરીનો પાવડર છાંટી લઈશું, થોડું લાલ મરચું પાવડર છાંટીશું અને એકદમ ઝીણા ઝીણા ચોપ કરેલા ધાણા આપણે એડ કરી દઈશું આ રીતે અને ફરીથી ઢાંકણ ઢાંકી અને તેને ફરીથી સ્ટીમ કરીશું જેથી આપણો આ નાસ્તો છે તે એકદમ સરસ એવો બનીને તૈયાર થઈ જાય। તો અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે પછી મેં ફરીથી તેને ચેક કરી લીધું તો એકદમ સરસ એવો આપણો નાસ્તો છે તે તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે તેને કાઢી લઈશું અને નાસ્તાને ઠંડો કરી લેવાનો છે। ઠંડો કર્યા બાદ જ તેને કટ કરવાનો છે। તો અહીંયા નાસ્તો છે તે મેં ઠંડો કરી લીધો છે અને તેને આ રીતના કટ કરી લીધો છે। તમને જે પસંદ શેપ હોય તે તમે કટ કરી શકો છો અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આ નાસ્તો તૈયાર થઈ ગયો છે। તો ઈદડાનો સ્વાદ આવશે આ નાસ્તામાં। આ રીતે તમે બનાવશો એકદમ સિમ્પલ છે, ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। બાળકોને તમે લંચ બોક્સમાં આપી શકો છો, એટલો સરસ એવો નાસ્તો છે। તો એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાય બાય।